બહુ આનંદની વસ્તુ છે કે માનવ જાતે ક્યારે આ 4 મહાવાક્યોની આટલી રહસ્યમયતા છે એ જાણેલી નથી. એ તમે એમાં ઇન્સ્ટ્રુમેન્ટલ બન્યા છો, નિમિત્ત બન્યા છો, અને ભગવાને જે વાણી મોકલી છે આચાર્ય મારફતે એ લોકો સુધી પહોંચે. એક કંસ રાખ્યું હોત તો માણસ કંસ 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 કરત. રાવણ રાખ્યું હોત નામ તો રાવણ 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 કરત, એની માળાઓ જપત. કોઈક તો વિચાર કરીને માણસો ચાલે. આચાર્યની વાત સાંભળીને તમને લાગશે કે આચાર્ય તો અધાર્મિક વાતો કરે છે અમારી પાસે. આ દુનિયા આખી કરોડો કરોડો લોકો જે છે એ સવારથી સાંજ સુધી મંજીરા વગાડે છે એ ખોટું, અને નામ અને રૂપ મિથ્યા છે એ કહેવાવાળા તમે સાચા. એવું હોય તો શું કરવાનું? તો ભગવાન ગીતામાં 13મા અધ્યાયના 13:7 થી 13:11 શ્લોક સુધીના અમાનિત્વમ અદંભિતમ અહિંસા ક્ષાંતિરાર્જવમ આચાર્યોપાસનમ શોચમ સ્થૈર્યમ આત્મ વિનિગ્રહ. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ છે, પણ એમાં તો હું દેખાવ છું, એમાં તો તમે દેખાવ છો, એમાં તો પ્રજ્ઞાન દેખાય છે, એમાં તો આત્મા પણ દેખાય છે. તો આ 4 જે સત્તાઓ દેખાય છે એ શું પરમાત્માથી કોઈ અલગ વસ્તુ છે કે એ પરમાત્મા છે? આ એક વાક્યને તમે સમજો તો તમને ખબર પડશે કે નિદ્રાને આધીન ન હોય એવો કોઈ માણસ આનું અનુસરણ ના કરે, એને ફેંકી દે. એટલે આ બંને નામ અને રૂપ બંને શું કરવાનું છે? ત્યાજ્ય છે. અને માણસો શું કરે છે? મંજીરા વગાડે છે નામના, અને બધા એનું મહિમા ગાય છે. કળિયુગમાં તો નામ સ્મરણ જ મહાન છે. કયું નામ? નામ અને રૂપને તો નામ અને રૂપ જેને મિથ્યા કરી જાણ્યા રે ગંગા સતી, એને તો મિથ્યા કરવાના છે. અને આ બધા તો એને સ્થાપિત કરે છે. મિથ્યા તો ત્યાં રહ્યું, એને સત્ય તરીકે સ્થાપિત. આ યોગ જે છે એ મેં પહેલા સૂર્યને કીધો હતો, સૂર્યએ મનુને કીધો હતો, મનુએ ઇક્ષ્વાકુને કીધો હતો, અને એ યોગ જે કાળે નષ્ટ થયો છે એ હું તને ફરીથી કહું છું. એટલે અર્જુન એને પૂછે છે કે ભાઈ આ સૂર્ય તો પહેલા થઈ ગયા છે, અને તમે તો અત્યારે હમણાં મને ખ્યાલ છે ત્યારે તમે અહીંયા આવ્યા છો, તો હું એ કેવી રીતે જાણું કે તમે સૂર્યને કીધો તો? અને તમે નામ અને રૂપને પકડી અને અસ્થિ ભાતિ પ્રિયને દફન કરવા માટે નીકળી ગયા છો. નમસ્તે મિત્રો, આપ સૌનું સ્પીક બિંદાસમાં ફરીથી સ્વાગત છે. અને આજે આપણે ફરીથી આચાર્ય બ્રજરાલજી સાથે જોડાઈ ગયા છીએ. અને જેમણે આચાર્ય બ્રજરાલજીના આગળના જે વિડીયોઝ આપણે સત્સંગના કરેલા એમાં તમે જોયું હશે તો એમાં એક ઉલ્લેખ આવેલો કે 4 મહાવાક્યો આચાર્યજીએ કોઈ એક વાતમાં એવો ઉલ્લેખ કરેલો કે 4 મહાવાક્યો. તો આચાર્યજી આજે અમે તમારી પાસે ખાસ એટલે આવ્યા છીએ કે આ 4 મહાવાક્યો, એક શબ્દ જે વજનદાર છે, તો એ 4 મહાવાક્યો કયા છે, તેનો અર્થ શું થાય છે, અને પછી એમ કે અધ્યાત્મમાં તેનું શું મહત્વ છે? ઓકે શ્યોર. 4 મહાવાક્યો તમને આ તો ખ્યાલ જ છે કે આપણી પાસે 4 વેદો છે, અને પ્રથા એવી થઈ ગયેલી છે એમ કે વધારે સારું છે. કારણ કે એને આપણે વ્યુત્પત્તિ જોઈએ તો પહેલાં તો આપણી પાસે 3 વેદો જ હતા. ભગવાને પણ ગીતામાં 2 વખત વેદોનો ત્રિગુણિયા વિષયા વેદા એમ કરી અને એ ત્રિવેદા, અને પિતાહમ અસ્ય જગતો માતા ધાતા પિતામહ વેદ્યમ પવિત્ર મોકાર ઋક સામ યજુરેવ ચ. એમાં પણ 3 વેદોનું ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ એ 3નો ઉલ્લેખ છે. પણ અથર્વવેદ આપણે સ્વીકૃતિ પણ છે કે પાછળથી લખાયેલા છે આપણા વેદ છે. એટલે 4 મહાવાક્યો પણ એ પછી જ આપણી પાસે આવેલા છે. તો એ 4 મહાવાક્યો આપણે એક આપણે લઈએ એ પહેલાં આપણે એક સમજવાની જરૂર છે કે એ 4 મહાવાક્યો જે લક્ષ્ય રાખે છે એ પરમાત્મા ઉપર રાખે છે, અને એમાં બ્રહ્મ શબ્દનો ઉપયોગ છે. વેદ સામાન્ય રીતે જે સત્તા છે કે જેનાથી આ બધું
ઉત્પન્ન થયેલું છે. વેદોમાં તૈત્રીય ઉપનિષદમાં એવું કીધું છે, યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રત્ય અભિસંવસતી તત વિજિજ્ઞાસસ્વ તદ્ બ્રહ્મેતિ. તો એમ કીધું છે કે આ જેનાથી આ બધા ભૂતાની એટલે 5 મહાભૂતોમાંથી જે કંઈ ઉત્પન્ન થયેલા છે એ બધાને ભૂતાની કહેવામાં આવે છે. અને પંચમહાભૂતોમાંથી ઉત્પન્ન થયેલા કોણ છે એ આપણે જાણવું તો એ સ્પષ્ટ છે કે પદાર્થો અને પ્રાણીઓના શરીરો આ બધા જે છે એ 5 મહાભૂતોના બનેલા છે. તો એમ કે છે કે પરમાત્માની વ્યાખ્યા આમ તો આપવા જાય છે કે યતો વા ઇમાની ભૂતાની જાયંતે, કે જેનાથી આ તમામ પ્રાણીઓ અને પદાર્થો ઉત્પન્ન થાય છે. યેન જાતાની જીવંતી, અને જે ઉત્પન્ન થાય છે પછી જેના કારણે એનું અસ્તિત્વ ટકાવી રાખે છે. યેન જાતાની જીવંતી યત્ય પ્રત્ય અભિસંવસતી, અને જ્યારે વિદાય લેવાનો સમય થાય છે તો એ પાછા પ્રલય વખતે એ પાછા જેમાં સમાપ્તિ થઈ જાય છે, પરિસમાપ્તિ થઈ જાય છે. એ જે સત્તા છે એ સત્તાને બ્રહ્મેતિ એમ એને કીધું કે એને પરમાત્મા કહેવાય છે. ભગવાન પણ ગીતામાં બ્રહ્મની વ્યાખ્યા આપે છે કે અક્ષરમ બ્રહ્મ પરમમ, કે પરમાત્મા કોણ છે અથવા તો બ્રહ્મ કોણ છે કે જે અક્ષર છે, અવિનાશી છે, નિર્ગુણ છે, શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે, અવિકારી છે, અવિક્રિય છે, જેને વર્ણન નથી કરી શકાતું જેનું, અને જે નિષ્ક્રિય છે, ક્રિયારહિત છે, એ જે સત્તા છે એને પરમાત્મા કહેવાય છે, એને બ્રહ્મ કહેવાય છે. તો આ બ્રહ્મ માટેનું આપણી પાસે એક સ્વરૂપ થયેલું કે જેવી રીતે સમજો કે આપણે સિનેમા જોઈએ છીએ તો સિનેમાની અંદર જે સ્થિર પદાર્થો છે અથવા તો જીવો છે એ આપણને પ્રોજેક્શનમાંથી પસાર થવાના કારણે એ રીલની ગતિના કારણે આપણને પડદા ઉપર છે એ ગતિશીલ લાગવા માંડે છે. એ બધા તો એક સ્થિર પ્રાણી અથવા તો પદાર્થ છે. આપણને વાહન હોય તો પણ એ એક વાહનની સ્થિર વાહનના ફોટાઓ છે, પણ રીલની ગતિના કારણે આપણને એ પદાર્થો અથવા તો જીવો ગતિશીલ આપણને લાગે છે. અને જેના આધારે આપણને આ ગતિશીલ લાગે છે એ પડદો છે, જે પણ સ્થિર છે અને જેમાં કોઈ કલર નથી. અને પડતું જ્યાં સુધી આપણને એ પિક્ચર ચાલુ છે ત્યાં સુધી આપણને એ ગતિશીલ લાગે છે અને કલરફુલ પણ આપણને લાગે છે. તો એનો આધાર બને છે કોણ બને છે? પડદો બને છે. એવી જ રીતે આખા આ સૃષ્ટિની જે કંઈ ગતિશીલતા છે એ પરમાત્માના આધારે છે. પણ પરમાત્મા સ્થિર છે, જેમ પડદો સ્થિર છે એમ પરમાત્મા સ્થિર છે. પણ એના કારણે બધા પ્રાણીઓ જેને પદાર્થોને ગતિશીલ બનાવે છે અથવા તો ઉર્જાના કારણે જે પદાર્થો ગતિશીલ બને છે એ જે ઉર્જા છે એ પરમાત્મા છે. અંતિમ એનું લક્ષ્ય આપણે જોઈએ તો એ પરમાત્મા છે. તો પરમાત્માને આપણે વ્યાખ્યાયિત આમ તો કરી શકાય એમ નથી, અને એને નિર્વચનીય કીધું છે કે એને વ્યાખ્યાયિત કરી શકાતું નથી. પણ પરોક્ષ રીતે એને વ્યાખ્યાયિત કરવાના પ્રયાસો થયેલા છે, અને એ મુજબની આપણે આ વ્યાખ્યાઓ આપણે જોઈ કે પરમાત્મા આને કહેવાય છે. અને વેદોની અંદર બીજી જે એક સ્વીકૃતિ થયેલી છે એ છે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, એટલે કે આ એકમેવ અદ્વિતીયમ નેહ નાનાસ્તિ કિંચન, એટલે કે એના સિવાય અહીંયા કાંઈ નથી, બધું પરમાત્મા છે. અને બધું પરમાત્મા છે એ કહેવા માટેના તાર્કિક
બુદ્ધિગમ્ય અને વૈજ્ઞાનિક કારણો પણ છે આપણી પાસે. કારણ કે વેદોની અંદર એ સ્વીકૃતિ છે ને સામાન્ય રીતે પણ તાર્કિક રીતે અથવા તો બુદ્ધિગમ્યતાથી આપણે વિચારવું હોય તો પણ આપણે એમ કહેવું પડે કે આ સૃષ્ટિની ક્યાંકથી શરૂઆત થયેલી હશે. જેવી રીતે કોઈ નદી તમે લો છો તો એ નદી કોઈક જગ્યાએથી તો એનો પ્રારંભ થાય છે કે જ્યાં એની આગળ નથી. એ નદી ગંગોત્રી તમે જાઓ તો ગંગા એનાથી આગળ નથી, ત્યાંથી જ આ દરિયા તરફ એનો પ્રવાહ જે છે એ શરૂ થયેલો લાગે છે આપણને. એવી જ રીતે આ સૃષ્ટિની શરૂઆત જે થઈ છે એ ક્યાંકથી તો નીકળે જ છે. એ જે નીકળે છે એ પરમાત્મા છે કે જેમાંથી આ સૃષ્ટિનો ઉદ્ભવ થયો છે. તો પેલા એક જ હતું, સદમેવ ઇદમ અગ્રે આસીત. એમ કહે છે કે પેલા પરમાત્મા એક જ હતા, બીજું કોઈ જ હતું નહીં. તો પેલા પરમાત્મા એક જ હતા, સદમેવ ઇદમ અગ્રે આસીત, બીજું કોઈ જ હતું નહીં. અને બીજું કોઈ હતું નહીં તો હવે જે કંઈ પણ ઉત્પત્તિ થશે, માનવ થાય છે, તો એ તમે લોજિકલી વિચારો તો શેમાંથી થઈ શકશે? પરમાત્મામાંથી થઈ શકશે. કારણ કે એના સિવાય તો બીજું કંઈ છે જ નહીં. ન તો કોઈ આકાશ છે, ન વાયુ છે, ન તેજ છે, ન જળ છે, ન પૃથ્વી છે. કોઈ 5 મહાભૂતો પૈકી પણ કંઈ નથી. કોઈ લોકો નથી, કોઈ ગ્રહો નથી, કંઈ જ નથી. પરમાત્મા એક જ છે. તો હવે જો એને સૃષ્ટિ બનાવવાની હશે તો તાર્કિક રીતે અને બૌદ્ધિક રીતે અને વૈજ્ઞાનિક રીતે પણ આપણે સ્વીકારવું પડે કે જે કંઈ આવશે એ પરમાત્મામાંથી જ આવશે, બીજે ક્યાંયથી આવવાનો કોઈ સંભવ રહેતો નથી. એટલે જોકે વેદોમાં તો એવું કીધું છે કે બહુશ્યામ પ્રજાયેતિ. ભગવાને એવું કીધું કે સ એકાકી ન રમતે. પરમાત્મા એક હતા, પછી એને ગમ્યું નહીં, સ એકાકી ન રમતે. અને કારણ કે એમને એકલા ગમ્યું નહીં અને બીજું કાંઈ એમની પાસે હતું નહીં, તો એને શું કરવું પડે? તો પરમાત્માએ કીધું કે બહુશ્યામ પ્રજાયેતિ, હું અનેક રૂપે પ્રગટ થઈ જાઉં. તો વિષ્ણુ ભગવાનને તમે સ્વીકારો તો એમ કહી શકાય કે લક્ષ્મીજી પણ પોતે છે અને વિષ્ણુ પણ પોતે છે, અને એમના સંતાનો હોય તો એ પણ પોતે છે. એમને જ બધાના રૂપો લઈ લીધા. અને તો બધાના રૂપો જ પરમાત્માએ લીધેલા હોય તો એ બધું પરમાત્મા જ બન્યું. પરમાત્મા રૂપ છે એમ પણ કેવું એના કરતાં એ બધું પરમાત્મા જ છે એમ કેવું વધારે યોગ્ય ગણાશે. તો આખી સૃષ્ટિની અંદર જે કંઈ પણ છે એ પરમાત્મા એક જ છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન, એમ વેદોમાં પણ કીધેલું છે. તો આ જે થયું કે પરમાત્મા એક જ છે. આપણી પાસે તો આપણને ઘણા બધા આપણે લાગીએ છીએ. મને લાગે છે કે તમે છો, મને લાગે છે કે હું છું, મને લાગે છે કે મારી અંદર કંઈક એક જ્ઞાન છે, અને મને લાગે છે કે આત્મા છે. તો આ બધું જ શું છે? ખ્યાલ આવ્યો તમને કે મને લાગે છે કે હું છું, મને લાગે છે કે મારી અંદર એક જ્ઞાન છે, પ્રજ્ઞાન છે, મને લાગે છે કે તમે છો, મને લાગે છે કે આપણા બધામાં આત્મા અથવા તો ક્યાંક ઉર્જા પણ રહેલી છે. તો આ બધું શું છે? તો એને સમજાવવા માટે 4 મહાવાક્યો આપણી પાસે આવ્યા. કે પહેલા મહાવાક્ય જે છે એ આપણે લઈ શકીએ, અને છે જ ક્રમમાં પણ કે પ્રજ્ઞાનમ બ્રહ્મ, ઓમ પ્રજ્ઞાનમ બ્રહ્મ. તો એમાં પ્રજ્ઞાન છે. બ્રહ્મ તો આપણે વ્યાખ્યા આપણે જોઈ ગયા કે એ પરમાત્મા છે. પરમાત્મા, અને જેનાથી આ સૃષ્ટિની શરૂઆત થઈ છે એના સૃષ્ટિ થયા પહેલાં એ એક જ હતા. અને યત પ્રત્ય અભિસંવસતી એમ કીધું કે જ્યારે પ્રલય થશે ત્યારે પાછું બધું એમાં સમાપ્ત થઈ જવાનું છે. તો એ પરમાત્મા એક છે એ તો આપણે જાણ્યું. તો આપણે બીજું આપણી પાસે આવે છે કે પ્રજ્ઞાન છે. તમને પ્રજ્ઞાનનો અર્થ થાય છે પ્રકૃષ્ટ જ્ઞાન.
અથવા તો પરિષ્કૃત જ્ઞાન અથવા તો પ્રત્યક્ષ જ્ઞાન, ત્રણેય એકને જ લક્ષ્યાર્થ બનાવે છે. એટલે આમ તો જ્ઞાન છે એ જોઈ શકાતું નથી. કોઈ મનુષ્યની અંદર જ્ઞાન છે એ જોઈ શકાતું નથી. કે એમ કીધું છે કે ધૂમેના વ્રિયતે વહની યથાર્દસો મલેન ચ યથેલબેનાવૃતો ગર્ભ તથા તેને દાવૃતમ, ભગવાન ગીતામાં કહે છે 2-3 દાખલાઓ આપીને. એમાં જ્ઞાનનો કહે છે કે જેવી રીતે ધુમાડાથી અગ્નિ ઢંકાયેલો છે, જેવી રીતે મેલથી અરીસો ઢંકાયેલો છે, અને જેવી રીતે ઓરથી ગર્ભ ઢંકાયેલો છે, એમ જ્ઞાન જે છે એનો મનસુબો એના તરફ ભગવાન છે એ અંગુલી નિર્દેશ કરે છે કે એનાથી જ્ઞાન ઢંકાયેલું છે. તો જ્ઞાનને જોવાનો ઉપાય નથી. જ્ઞાન મનુષ્યમાં જોઈ શકાતું નથી. પણ માનો કે ગર્ભ છે, ઓરથી ઢંકાયેલો છે, એ દેખાતો નથી, પણ એ બાળક થશે તો પ્રગટ થશે અને જોઈ શકાશે. અરીસા ઉપરથી ધૂળને ખસેડી લેવામાં આવશે તો અરીસો સ્પષ્ટ થઈ જશે. તો આ 2 દાખલા જે છે ભગવાને આપેલા 3 પૈકીના, કે જેમાં વ્યવસ્થા થઈ શકે છે કે એ જે આવરણથી ઢંકાયેલ છે એનાથી એ મુક્ત થઈ શકે છે. તો જ્ઞાનને પ્રત્યક્ષ કરવું હોય તો શું કરવાનું? તો ભગવાન ગીતામાં 13મા અધ્યાયના 13:7 થી 13:11 શ્લોક સુધીના અમાનિત્વમ અદંભિતમ અહિંસા ક્ષાંતિરાર્જવમ આચાર્યોપાસનમ શોચમ સ્થૈર્યમાત્મ વિનિગ્રહ ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અનહંકાર એવચ જન્મ મૃત્યુ જરા દુઃખેર આવૃતો વિશે એમ કરીને ભગવાન 20 સદગુણોને એનલિસ્ટ કરે છે કે આ 20 સદગુણો છે. એ પછી કહે છે કે એત જ જ્ઞાનમ, આ જે 20 સદગુણો છે એ જ જ્ઞાન છે. અજ્ઞાનમ યદતો અન્યથા, બીજું બધું શું છે? અજ્ઞાન છે. હવે સદગુણ મનુષ્યની અંદર જોઈ શકાય છે. માણસની અંદર જો સદગુણો હોય તો એનો જ્ઞાનીનો પરિચય આપવો પડશે ખરો તમને, કે આ જ્ઞાની છે, વિદ્વાન છે, એમ કેવું પડે. પણ સદગુણી છે એના વ્યવહારમાં આ જો જ્ઞાન આવી ગયેલું છે તો એ જ્ઞાન પ્રત્યક્ષ થઈ ગયેલું છે. તો એ જે પ્રત્યક્ષ થઈ ગયેલું છે એટલે કે જ્ઞાન જ્યારે મનુષ્યની અંદર સદગુણોના રૂપમાં અંકુરિત થઈ જાય તો એ પ્રત્યક્ષ જ્ઞાન થઈ ગયું છે, એ પ્રકૃષ્ટ જ્ઞાન થઈ ગયું છે, એ પરિષ્કૃત જ્ઞાન થઈ ગયું છે. એટલે એની પ્રક્રિયા વેદોની અંદર બતાવેલી છે કે શ્રવણ, મનન અને નિધિધ્યાસન. તો જે કંઈ આપણે ઇન્દ્રિયો મારફતે પ્રાપ્ત કરીએ છીએ, સાંભળવા દ્વારા, જોવા દ્વારા, સ્પર્શ કરવા દ્વારા, સૂંઘવા દ્વારા, કે એને ગ્રહણ કરીને આપણે સ્વાદ લઈને જે આપણે માહિતી ભેગી કરીએ છીએ તો એ માહિતી થઈ છે, એને શ્રવણ કહેવાય છે. અને જ્યારે એના ઉપર ચિંતન કરવામાં આવે છે તો એનો અર્થ આપણને ખબર પડે છે કે એનો દાખલા તરીકે અહમ બ્રહ્માસ્મિ એ શબ્દ થયો તો એ તો શબ્દ છે, એમાં કીધું છે કે હું પરમાત્મા છું, તો એ તો એક વાક્ય બની જાય છે. પણ એના ઉપર જ્યારે આપણે મનન કરીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે એનો અર્થ એવો થાય છે કે હું પરમાત્મા છું, એનો અર્થ થયો. હવે જ્યારે એને જીવનમાં મનુષ્ય જીવે એટલે કે પોતાની જીવનશૈલી એવી બનાવે કે જે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણી સ્તે સ્થિતા, ભગવાને ગીતામાં કહે છે કે પરમાત્મા જેવો એ નિર્દોષ અને સમત્વવાળો બની જાય તો એ પરમાત્મા બની ગયેલો છે, પરમાત્મામાં રહેલો છે એટલે પરમાત્મા બની ગયેલો છે.
તો જ્યારે નિધિધ્યાસન કરે છે માહિતીનું અર્થનું નિધિધ્યાસન એટલે જીવનમાં જીવવું. એને મેડિટેશનની એવી પણ વ્યાખ્યાઓ આપી છે ક્યાંક કે ધ્યાન દ્વારા એને જોવું. એને એ ભલે એનો અર્થ કર્યો પણ એનો અર્થ તો એ જ થાય છે કે જ્યારે એને જીવનમાં જીવવામાં આવે ત્યારે એ મહાત્મા બની જાય છે અને એ મહાત્માનું જીવન જે છે એ એક મિસાલ બની જાય છે, બીજાના માટે પ્રેરણા માટેનું એક સ્ત્રોત બની જાય છે કે જે ઉપદેશ આપવો નથી પડતો, એના જીવનને જોઈને. જેવી રીતે મહાત્મા ગાંધીજીએ કીધું છે કે મારું જીવન એ જ મારો સંદેશ છે. તો એવી રીતે જ્યારે આ શ્રવણ દ્વારા ગ્રહણ કરેલી માહિતીને મનન કરીને એનો અર્થ કરવામાં આવે અને એને જ્યારે જીવનમાં જીવવામાં આવે ત્યારે એ માહિતી જે છે એ જ્ઞાન રૂપે થઈને અને જ્ઞાન સદગુણોના રૂપમાં થઈને મનુષ્યના જીવનમાં એ અંકુરિત થઈ જાય છે. તો આ જે અંકુરિત થયેલું જે જ્ઞાન છે એને પછી જોઈ શકાય છે. એની અંદર આપણને જોવા મળે છે કે એક તો ન તો એનામાં દંભ છે કે ન તો એનામાં ઢોંગ છે, ન તો એનામાં બીજાની પાસેથી છેતરવાની કોઈ વૃત્તિ છે, કારણ કે એને હવે બીજો કોઈ રહેલો જ નથી. એને બધાની સાથે પોતાને આત્મસાત કરી લીધેલું છે. સર્વભૂતસ્થમાત્માનામ સર્વભૂતાની ચાત્મની, જે ભગવાન કહે છે એવી રીતે કે એ બધાને પોતાનામાં જોવે છે અને પોતાને બધાનામાં જોવે છે. તો જ્યારે હવે એને કોઈ બીજું જ રહ્યું નથી તો કોણ કોની પાસે ઢોંગ કરશે, કોણ કોની પાસે દંભ કરશે, કોણ કોની છેતરપિંડી કરી શકશે? અને એ જે એનામાં સદગુણ છે અંકુરિત થયેલો, એના તરફ કોઈને દિશા નિર્દેશ કે અંગુલી નિર્દેશ કરવાની જરૂર નહીં પડે. એ સ્વાભાવિક રીતે જ મનુષ્યોને ખબર પડશે કે આ મહાત્મા છે, આની જીવન શૈલી આ છે. તો એ જે અંકુરિત થયેલું જ્ઞાન છે સદગુણોના રૂપમાં, એને પ્રકૃષ્ટ જ્ઞાન કહેવામાં આવે છે, એને પરિષ્કૃત જ્ઞાન કહેવામાં આવે છે, એને પ્રજ્ઞાન કહેવામાં આવે છે. અને એ જે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, પરમાત્માની એક વ્યાખ્યા એ જ છે કે જે સત્ય છે, જે જ્ઞાન છે, સત્યમ જ્ઞાનમ અનંતમ છે, જે ઇન્ફિનિટ છે એ પરમાત્મા છે. તો એ જ્ઞાન પણ પરમાત્મા છે. તો આ જે એ પણ કયું જ્ઞાન? જે શ્રવણથી મનન થયું છે, મનનથી નિધિધ્યાસન થઈને જીવનમાં આવ્યું છે અને સદગુણોના રૂપમાં જે અંકુરિત થયેલું છે એ. એટલે એને જ ભગવાને જ્ઞાન પણ એને જ કીધું છે, એ તજ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતો અન્યથા. તો એ જે જ્ઞાન છે એને પરમાત્મા કીધું છે, એ જે પ્રજ્ઞાન છે એને પરમાત્મા કીધું છે. તો પહેલું જે મહાવાક્ય છે આપણી પાસે ઉપલબ્ધ એ છે ઓમ પ્રજ્ઞાનમ બ્રહ્મ. એ ઋગ્વેદમાંથી લેવામાં આવ્યું છે અને ઐત્રેયો ઉપનિષદ જે છે એમાંથી આ જ્ઞાનને છે આ મહાવાક્યને છે એ લેવામાં આવ્યું છે. બીજું મહાવાક્ય આપણી પાસે આવે છે અહમ બ્રહ્માસ્મિ. અહમનો અર્થ થાય છે હું, બ્રહ્મનો તો આપણે કીધું કે પરમાત્મા, અને અસ્મિનો અર્થ થાય છે છું. તો આપણે પેલા 4 વાક્યો આપણે 4 જોયું હતું કે આ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ છે, પણ એમાં તો હું દેખાવ છું, એમાં તો તમે દેખાવ છો, એમાં તો પ્રજ્ઞાન દેખાય છે, એમાં તો આત્મા પણ દેખાય છે. તો આ 4 જે સત્તાઓ દેખાય છે એ શું પરમાત્માથી કોઈ અલગ વસ્તુ છે કે એ પરમાત્મા છે? એ 4 સત્તાઓને નિર્દિષ્ટ કરવા માટે આ 4 મહાવાક્યો આપણી પાસે આવ્યા છે. અને એ 4 મહાવાક્યોમાંથી એક આપણે જે પ્રથમ ઋગ્વેદનું ઐત્રેય ઉપનિષદમાંથી જે લેવામાં આવ્યું છે એ મહાવાક્ય આપણે જોયું છે. અને બીજું આવે છે અહમ બ્રહ્માસ્મિ. આપણે કીધું કે એમાં હું દેખાવ છું, દરેકને એમ લાગે છે કે હું છું. તો એ હું એટલે શું છે એ આપણે જોઈએ.
કે આ હું એ કોણ છે. અને એમ વેદોમાં કહે છે કે અહમ બ્રહ્માસ્મિ, એ જે હું જે છું એ હું પણ એ પરમાત્મા છે. અને એ યજુર્વેદમાંથી લેવામાં આવ્યું છે, બૃહદારણ્યકનું વાક્ય છે. તો એ અહમ જે છે અથવા તો હું જે છે એ લક્ષ્યાર્થ કોને કરે છે? લક્ષ્યાર્થ તો પરમાત્માને કરે છે. પણ અહીં જ્યારે તમે કહો છો કે વ્યવહારમાં કોઈ પણ વ્યક્તિ કહે છે કે હું, તો એ કોને લક્ષ્યાર્થ? એ ત્યારે એ વ્યક્તિ પોતે કોને નિર્દિષ્ટ કરવા માગે છે? તો એ પોતે નિર્દિષ્ટ કરવા માગે છે એના દેહને. અને દેહ એટલે શું છે? દેહ એટલે છે એની વિશેષતાઓ. દેહ તમે કહો તો દેહની બીજી કોઈ ઓળખ નથી. દાખલા તરીકે રાજુ છે, એ કોઈનું નામ છે, એ દેહનું નામ. તો એ રાજુ એક દેહને નિર્દિષ્ટ કરવા માટેનું સર્વ સ્વીકૃત એક માધ્યમ છે. અને એમાં જે રાજુ છે એ બીજાના નામોને સ્વીકૃતિ આપે છે, એમ રાજુના નામને સમાજ સંસ્કૃતિ સ્વીકૃતિ આપે છે. અને એમાંથી જ આ સંસાર ચાલે છે. તમે સમજો કે માનો કે રાજુ ગામનો સરપંચ છે, તો બધા લોકો એને એ સ્વીકૃતિ આપે છે કે રાજુ છે એ ગામનો સરપંચ છે. અને રાજુ એના બદલામાં બીજા બધા લોકો જે કોઈ છે એની સ્વીકૃતિ આપે છે. અને એક પરસ્પરની જે સ્વીકૃતિ છે એનાથી આ સંસાર જે છે એ ઉત્પન્ન થઈ ગયો. ન તો કોઈ સરપંચ છે, ન તો બીજું બીજું કોઈ છે. સમજી લો, એ જે છે દાખલા તરીકે રાજુ એ સરપંચ થયો, તો સરપંચ થયો એટલે એવું કંઈ નથી કે જ્યારે સરપંચ નહોતો ત્યારે એનો દેહ જે હતો એના કરતાં સરપંચ થયો પછી એને એક વધારાનું કાન ઉગી નીકળો, કે વધારાનો હાથ ઉગી નીકળો, કે વધારાનું નાક ઉગી નીકળ્યું, એવું નથી. એ જ રાજુ છે. પણ એક દિવસના 2 વાગ્યા સુધી, જ્યાં સુધી હજી પરિણામ જાહેર નહોતું થયું, ત્યાં સુધી એક ફક્ત રાજુ હતો. અને 2 વાગ્યે પરિણામ જાહેર થયું કે સરપંચ તરીકે ચૂંટાયો, એટલે એ સરપંચ થઈ ગયો. એ જ ક્ષણની અંદર એનું રૂપાંતર એક સ્વીકૃતિ સિવાય કાંઈ નથી. મનની સ્વીકૃતિ છે. અને મનની સ્વીકૃતિમાંથી જ આખો સંસાર જે છે એ ઉત્પન્ન થાય છે. અને એટલા માટે જ મન એવ મનુષ્યાણામ કારણન બંધ મોક્ષયો, એમ વેદોની અંદર, ઉપનિષદોની અંદર કીધું છે કે મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ એ મન જ છે. બંને માટે તમે આ વિશેષતાઓ જે છે એને જો તમે જે નથી એને છે એવી રીતે તમે સ્વીકારો છો. દાખલા તરીકે કે તમે શેરીની અંદર જાઓ છો, શેરીમાં અંધારું, બહુ પૂરેપૂરું અંધારું પણ નથી અને એકદમ પ્રકાશ પણ નથી. એવા સંજોગોમાં જો કોઈ દોરડી પડેલી છે વાંકી ચૂકી, તો તમને લાગશે કે સાપ. અને સાપ લાગશે તો લાગશે કે એ સાપ તમારા માટે બની જવાનો છે. એ દોરડી હોવા છતાં, એ સાપ નથી છતાં તમે એને સ્વીકૃતિ આપી સાપની, તો એ ખોટા સાપની તમારા ઉપર સાચી અસર પડી જવાની છે. તમને તમારા હાર્ટબીટ વધી જશે, તમારું બ્લડ પ્રેશર વધી જશે, તમે રાડ પાડી બેઠશો. અને નોટ ઓનલી ધીસ, પણ કોઈ કહેશે કે ગાંડા આ સાપ નથી, દોરડી છે. તો કે મને ખબર છે તું તેમ કંઈ મને મારી નાખવા માટે આ કયા કાવતરું કરે છે, આ સાપ છે, આ ચાલે છે, હું જોઉં છું ને, આ એમ વાંકો ચૂકો વાંકો, તમને એમાં ગતિ પણ દેખાશે. એક વખત સ્વીકૃતિ આપશો, જેવી રીતે મૃગજળ છે, તો તમે સ્વીકૃતિ આપશો તો તમને દેખાશે કે એ પાણી જ છે, બીજો કોઈ જોવાનો તમને ઉપાય નથી. એવી જ રીતના જ્યારે તમે કોઈ વિશેષતાઓને સ્વીકૃતિ આપો છો, તો એ વિશેષતાઓ તમારા માટે એ નથી, અનરિયલ છે, મિથ્યા છે. પણ જ્યાં સુધી તમે એને સ્વીકૃતિ આપો છો ત્યાં સુધી એ તમારા માટે વાસ્તવિક બની જાય છે. દાખલા તરીકે સ્વપ્ન છે. સ્વપ્નની અંદર તમને લાગે છે કે તમે રાજા છો
અને તમે રાજસિંહાસન ઉપર બેઠા છો અને તમે કોઈકે અપકૃત્ય કર્યું છે એનો ન્યાય આપો છો, તો બધી જ રીતે તમને લાગશે કે તમે રાજા છો. કોઈ એક બાબત એવી નથી કે જેની પ્રતીતિ તમને કરાવે કે તમે થોડા ઓછા રાજા છો. એવી કોઈ બાબત ત્યાં રહેતી નથી. પૂરેપૂરા કમ્પ્લીટલી તમે રાજા છો તો રાજા જ તમને લાગવાના છો. અને આ ક્યાં સુધી લાગવાનું છે? જ્યાં સુધી તમારી ઊંઘ ઉડતી નથી અથવા તો જ્યાં સુધી સ્વપ્ન સમાપ્ત થઈ જતું નથી. અને સ્વપ્નના જેટલા માણસો છે તમારી પાસે એ બધા તમને અનુમોદન જ આપવાના છે કે તમે રાજા છો. કારણ કે એ ઉપલબ્ધ માણસોની પાસે પણ વ્યવસ્થા નથી કે એ તમને જગાડી શકે અને કહે કે ભાઈ આ તો તું સપનામાં જોવે છે, આ તું રાજા નથી, તું તો રાજુ છો. આવો ઉપાય જ નથી. કારણ કે બધા માણસો પણ છે એ પણ સ્વપ્નના જ માણસો છે. એમ જે આ વિશેષતાઓ છે એ સ્વપ્નના માણસો જેવી જ બધા માણસો છે. આખો સમાજ કેવો છે? સ્વપ્નના માણસોનો જ સમાજ છે. અને એ બધા રાજુની વિશેષતાઓને સ્વીકૃતિ આપશે અને રાજુ જે છે એ સમાજની બીજી વ્યક્તિઓની જે વિશેષતાઓ છે એને સ્વીકૃતિ આપશે અને એમાંથી આખો સંસાર ઉત્પન્ન થઈ ગયો. અને કોઈની પાસે કોઈ ઉપાય નથી કે કોઈ આવીને એમ કહે કે રાજુ તું રાજુ નથી, તું બ્રહ્મ છો, પરમાત્મા છો. કોઈ, કારણ કે બધા સ્વપ્નના માણસો છે. જે કંઈ અહીંયા દીર્ઘ સ્વપ્નવત સૃષ્ટિ વેદોમાં કીધું છે કે આ સૃષ્ટિ કેવી છે? દીર્ઘ સ્વપ્નવત સૃષ્ટિ. આ પેલું સ્વપ્ન છે એ ટૂંકા ગાળાનું છે, આ લાંબા ગાળાનું છે, એટલો જ ફેર છે. અને એ પણ છે પેંગલ ઉપનિષદની અંદર પણ આ બતાવ્યું છે કે નાના યોની શતમ ગત્વા શેતે અસો વાસના વસત. તો આ જે 84 લાખ યોનિમાં નાના યોની શતમ ગત્વા કે 84 લાખ યોનિઓમાં જે જીવ ફરી રહેલો છે એ જીવ કેવો છે? શેતે, સૂતેલો રહે છે. કોનાથી સૂતેલો રહે છે? વશીભૂત થઈને. શેતે અસો વાસના વસાત, એનાથી વશીભૂત થઈને માણસ સૂતેલો છે. તો ચિત્તવૃત્તિ જે છે મનુષ્યની એ એનામાં શાશ્વત નિદ્રાની સ્થિતિ ઉત્પન્ન કરે છે. અને એની જે માન્યતાઓ છે, વિશેષતાઓ છે, એ બધી માન્યતાઓ જ છે, બીજું કંઈ જ નથી. અને જે વિશેષતાઓ છે, જે માન્યતાઓ છે, એ સ્વપ્નની સ્થિતિનું સર્જન કરે છે. અને જેવી રીતે નિદ્રાના સ્વપ્નની જે સ્થિતિ થાય બિલકુલ તેવી સ્થિતિ મનુષ્યની સાપેક્ષ જાગ્રત અવસ્થામાં પણ બની જાય છે. અને જ્યાં સુધી મનુષ્યની ચિત્તવૃત્તિ છે ત્યાં સુધી એની પાસે ઉપાય નથી કે એ આનાથી વિશેષ કંઈ જોઈ શકે. તો માણસને એમ લાગે છે કે હું છું, રાજુને એમ લાગે છે કે હું છું. અને જ્યાં સુધી એનામાં વિશેષતાઓ છે ત્યાં સુધી આ સ્વપ્ન ચાલુ રહેવાનું છે, ત્યાં સુધી નિદ્રા પણ ખંડિત થવાની નથી. બીજું તમે જાણી લો, એક સત્ય એ છે કે સ્વપ્નની સ્થિતિ જે સર્જાય છે નિદ્રામાં, એનો મકસદ એ છે કે એની નિદ્રા તૂટે નહીં. એટલા માટે તમને અનુભવ હશે કે મનુષ્યને જો ટુ એટેન્ડ કોલ ઓફ નેચર જવાનું હોય તો એને સ્વપ્નમાં લાગશે કે પોતે ટોયલેટમાં ગયો છે ને ત્યાં એ જાય છે અને પથારી બગાડી મૂકે છે. તો એ સ્વપ્ન જે આવે છે એ એટલા માટે રહે છે કે એની ઊંઘમાં ડિસ્ટર્બ ન થાય એટલા માટે. તો આ પણ જે માન્યતાઓ છે એ માન્યતાઓ એટલા માટે છે, વિશેષતાઓ જે પરસ્પર એકબીજાએ જે માન્યતા આપી છે, એકબીજાની સ્વીકૃતિ આપી છે, એટલા માટે આપી છે કે બધાની રાજુની નિદ્રા અને સ્વપ્નની અવસ્થા સંસારના સમાજના બીજા માણસો છે એ અકબંધ રાખવા પ્રયાસ કરે અને સમાજના બીજા તમામ માણસોની નિદ્રા અને સ્વપ્નની અવસ્થા અકબંધ રાખવા માટે રાજુ પ્રયાસ કરે. આ અનલિખિત બંનેના વચ્ચેનો કરાર છે. કોઈને ખબર નથી, કોઈ જાણતું નથી, કારણ કે સ્વપ્નમાં કોને ખબર પડે એને કોણ જાણે. અને આખી સૃષ્ટિ જે છે એ આ સ્વપ્નવત ચાલી રહેલી છે, એને જ કહેવાય છે. તો માણસને એમ લાગે છે કે હું છું. તો એ હું જે છે એ જ્યારે એને જ્ઞાન થઈ જાય છે
ત્યારે એની વિશેષતાઓ ખરી પડે છે. કપિલ મુનિ સાંખ્ય દર્શનની અંદર કહે છે કે વિશિષ્ટસ્ય જીવત્વમ અનવય વ્યતિરેકાત. આ જે જીવ ભાવ છે મનુષ્યમાં, એટલે કે આત્મ ભાવ નહીં, દેહ ભાવ જે છે મનુષ્યમાં, એ કોના કારણે છે? કોનું છે? તો કે વિશિષ્ટસ્ય જીવત્વમ, જેનામાં વિશેષતાઓ છે એમનામાં જ એ જ જીવ છે, એ જ દેહ છે. વિશિષ્ટસ્ય જીવત્વમ અન્વય વ્યતિરેકાત, એટલે કે જો છે તો એ દેહ છે, જો નથી તો એ પરમાત્મા છે. નથી એટલે એનો અર્થ થયો એ પરમાત્મા છે. તો બહુ સ્પષ્ટ વસ્તુઓ છે. આપણે એક આ ક્રિશ્ચિયાનિટીમાં પણ આ વાતની સ્વીકૃતિ છે. જીસસ એમ કહે છે કે ટુ ધોઝ હુ હેવ more will be given to them, and to those who have less, whatever they are having will also be taken away. તો આ એક પ્રકૃતિનો એક નિયમ જે છે, અટલ નિયમ જે છે, જે સૃષ્ટિમાં કામ કરે છે, એના તરફ જીસસ છે એ અંગુલી નિર્દેશ કરે છે. એમ કે છે કે વિશેષતાઓ જેની પાસે છે, ટુ ધોઝ હુ હેવ મોર વિલ બી ગિવન, તો એને બીજી વિશેષતાઓ એનામાં આવી પડે. અને આ તમે જીવનમાં જોતા હશો કે જેની પાસે ઓળખ આવે છે, જેની પાસે વિશેષતાઓ આવે છે, અને વિશેષતાઓને માણસ પ્રગતિ સમજે છે. અને જ્યાં સુધી પ્રગતિ સમજે છે ત્યાં સુધી એમાંથી છુટકારાનો કોઈ ઉપાય જ નથી. કારણ કે એને છુટકારા માટે પહેલા તો એની થવી જોઈએ માન્યતા કે એ મારા માટે હાનિકારક છે. એને બદલે સમજે છે વિશેષ આ પ્રકૃતિની ડિવાઇસ છે, પ્રકૃતિની યુક્તિ છે કે આ સંસારમાંથી માણસ છે એ અમુક એક લાયકાત પ્રાપ્ત કરે તો જ એમાંથી છૂટી શકે. એટલા માટે આ આરોપિત કરવામાં આવેલી એક વ્યવસ્થા છે. તમે સમજી લો, આ કેટલી બધી સભાનપણે આ રાખવામાં આવેલી વ્યવસ્થાને અભાનપણે માણસો એનું અનુસરણ કરી રહેલા છે. તમે સમજી લો, આ કેટલી બધી એક વ્યવસ્થા છે એનું માણસો. અને આ તમે આ એક વાક્યને તમે સમજો તો તમને ખબર પડશે કે નિદ્રાને આધીન ન હોય એવો કોઈ માણસ આનું અનુસરણ ના કરે, એને ફેંકી દે. તો માણસને લાગે છે કે એ પ્રગતિ છે એટલે વિશેષતાઓ જે છે એ વધારે ને વધારે ગ્રહણ કરતો જાય છે. પણ જ્યારે એને ખબર પડે છે કે આ એટલે એમાં બે વસ્તુઓ છે કે જે જીસસે કીધું ને કે ટુ ધોઝ હુ હેવ ધ મોર વિલ બી ગિવન. એમાં એવી વ્યવસ્થા છે કે જ્યાં સુધી વિશેષતાઓ મનુષ્યને આકર્ષક, આવશ્યક અને સાર્થક લાગે છે. સમજી લો ફરીથી એકવાર, આકર્ષક, આવશ્યક અને સાર્થક લાગે છે ત્યાં સુધી વિશેષતાઓ આવ્યા જ કરે છે. પરંતુ જ્યારે મનુષ્યને અથવા તો સાધકને એવો સાક્ષાત્કાર થઈ જાય છે કે જે વિશેષતાઓ એનામાં છે એ પૈકીની અમુક એક વિશેષતાઓ અનાવશ્યક, ત્યાજ્ય અને નિરર્થક છે, તો જે કોઈ વિશેષતાઓ મનુષ્યને આત્મ સાક્ષાત્કાર થઈ જાય કે એ અનાવશ્યક, ત્યાજ્ય અને નિરર્થક છે, એ વિશેષતાઓ સ્વતઃ એનામાંથી ખરી પડે છે. આ પ્રકૃતિનો નિયમ છે. જે જીસસ કહે છે એ જ કે ટુ ધોઝ હુ આર હેવિંગ લેસ, whatever they are having will also be taken away. તો એ પ્રકૃતિનો નિયમ છે કે જે વિશેષતાઓ મનુષ્યને સાક્ષાત્કાર થઈ જાય કે એ અનાવશ્યક છે, ત્યાજ્ય છે અને નિરર્થક છે, એ વિશેષતાઓ એનામાંથી સ્વતઃ ખરી પડે છે. જેવી રીતે આપણા નકામા થયેલા સેલ જે છે એ શરીરમાંથી ખરી પડે છે. જેવી રીતે સાપની કાચડી છે એ સાપ ત્યજી દે છે અને એના તરફ જોતો પણ નથી અને એ સ્વતઃ ખરી પડે છે. એવી જ રીતના જે વિશેષતાઓ પણ એને ત્યાજ્ય,
અનાવશ્યક અને નિરર્થક લાગે છે એ સ્વતઃ એનામાંથી ખરી પડે છે. અને જ્યારે તમામ વિશેષતાઓ મનુષ્યમાંથી ખરી પડે ત્યારે એ કેવો થઈ જાય છે? નિર્વિશેષ બની જાય છે. અને નિર્વિશેષ છે એ પરમાત્મા પણ નિર્વિશેષ છે, બ્રહ્મ પણ નિર્વિશેષ છે, અને એ ત્યારે એ પણ અહમ બ્રહ્માસ્મિ થઈ જાય છે. તો અહમ જે એને પેલા દેહ હતો એને ઉલ્લેખ કરતો હતો એ દેહ રહ્યો નહીં, એટલે એનો દેહાધ્યાસ જે છે એ ટળી ગયો. પોતાની દેહ હોવાની જે ભાવના હતી એ ખરી પડી. તો એ ખરી પડી અને એ કોનાથી આવ્યું છે? આ ખરી કોનાથી પડી છે? સમજણથી, કોઈ શારીરિક પ્રયાસોથી નથી આવી. એ અંદરથી એનું રૂપાંતરણ થયું છે. તો એનાથી એ વિશેષતાઓ ખરી પડી અને એ પોતે અહમ બ્રહ્માસ્મિ થઈ ગયો. હવે એને લાગશે કે હું પરમાત્મા છું. તો આપણે બે વાક્યો આપણે જોયા કે એક પ્રજ્ઞાનમ બ્રહ્મ જોયું આપણે, એમાં આપણે કીધું કે સદગુણોના રૂપે ખીલી નીકળે છે, અંકુરિત થઈ જાય છે એ. અને બીજામાં આપણે જોયું કે નિર્વિશેષ મનુષ્ય જે થઈ જાય છે એ. તો અહમ બ્રહ્માસ્મિ જે છે એ યજુર્વેદનો છે અને બૃહદારણ્યકમાંથી લેવામાં આવ્યું છે. હવે ત્રીજું મહાવાક્ય આપણી પાસે આવે છે. જેમ આપણે 4 વાતો કરી હતી કે મને તો લાગે છે જ્ઞાન છે, મને તો હું લાગુ છું, મને તો તું લાગે છે. તો હવે આ તું વાળું શું છે એ આપણે જોઈએ. તો એને ઓમ તત્વમસી એને કીધું છે. તત્ એટલે તે, ત્વમ એટલે તું, અસી એટલે છો, તું તે છો. તે એટલે કોણ? પરમાત્મા. અહમ બ્રહ્માસ્મિ જે કીધું એ જ વાક્ય જે છે એને કીધું કે તું તત્વમ અસી, તું પણ તે છો. તો હવે આ તમે જોશો તો કોના તરફ કેન્દ્રિત થયેલી આખી વાત છે? વ્યક્તિ એક જ તરફ છે. જુઓ તમે, ઝાઝા વ્યક્તિઓ માટે નથી. એ પેલા પોતાના જ્ઞાનને જોતો હતો, એને જોયું કે એ પણ પરમાત્મા છે. પેલા પોતાને જોતો તો દેહ, એમાં એને જોયું કે ના હું તો પરમાત્મા છું. હવે બીજો પણ એની પાસે નથી રહેતો, કારણ કે તું પણ તે છો એમ એ વ્યક્તિ પોતે કહે છે. એ વ્યક્તિ જે ત્રીજી વ્યક્તિ છે એ નથી કહેતો, એ પોતે જ એને કહે છે કે તત્વમસી, તું પણ તે છો. એ ક્યારે આપણે થઈ જાય છે? તો ભગવાન ગીતામાં 6ઠા અધ્યાયમાં 4 શ્લોકો બોલે છે. ઉપર એક કોન્સિક્યુટિવ 4 શ્લોકો બોલે છે કે સર્વભૂતસ્થમાત્માનામ સર્વભૂતાની ચાત્મની ઈક્ષતે યોગ યુક્તાત્મા સર્વત્ર સમદર્શિનઃ યો સર્વત્ર સમદર્શિની યો સર્વભૂતસ્થમાત્મનમ સર્વભૂતાની ચાત્મની ઈક્ષતે યોગ યુક્તાત્મા સર્વત્ર સમદર્શિન યો યમ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ સચ ન પ્રણશ્યતિ. એમ કે છે કે જે બીજાનામાં પણ મને જોવે છે અને મને પણ બીજાનામાં જોવે છે, એનો કોઈ દી નાશ થતો નથી. અને પછી કે છે કે સર્વભૂત સ્થિતમ યો મામ ભજત્યેક્ત્વમાં સ્થિતઃ સર્વથા વર્તમાનો અપી સયોગી મયી વર્તતે. તો એમ કરીને ભગવાન 4 સૂત્રો 4 શ્લોકો એકી સાથે કહે છે અને એમ કહે છે કે તમે પ્રાણીઓ અને પદાર્થમાં મને જુઓ, પરમાત્માને જુઓ. ઇહ ચેદ વેદિદથ, પ્રશ્નોપનિષદમાં પણ આવે છે. ઇહ ચેદ વેદિદથ સત્યમસ્તિ ન ચેદિહા વેદિન મહતિ વિનષ્ટિ ભૂતેષુ વિચિત્ય ધીરાઃ પ્રેત્યાસ્મા લોકાત દમૃતા ભવંતી. તો શું કહે છે ઋષિ? ઇહ ચેદ વેદિદથ. ઇહ એટલે અહીંયા, આ જ્યારે એ જીવનમાં છે ત્યારે, આ જીવનમાં છે, આ દેહમાં છે ત્યારે. ઇહ ચેદ એટલે જો. જ્યારે જો એ શું કહે છે? અવેદિદથ, જો એ જાણી લે છે કે ઇહ ચેદ વેદિદથ સત્યમસ્તિ, તો શું થઈ જશે? એ પરમાત્મા થઈ જાય. સત્ય એટલે પરમાત્મા. સતમેવ ઇદમ અગ્રે આસીત આપણે જોઈ ગયા. સત એટલે પરમાત્મા થઈ જાય. ઇહ ચેદ વેદિદથ સત્યમસ્તિ ન ચેત અવેદિદથ, જો એ જાણી નથી લેતો તો મહતિ વિનષ્ટિ, એમ કે છે કે તો મહાન
અનિષ્ટ થઈ જવાનું છે. મહાન અનિષ્ટ એટલે શું થવાનું છે? એના જીવન અને મૃત્યુનું ચક્ર ચાલુ રહે, એનાથી મોટું અનિષ્ટ બીજું કોઈ છે નહીં. મોક્ષથી રહિત માણસને એનાથી મોટું અનિષ્ટ કોઈ છે ને તો કે ઇહ ચેદ વેદિદથ, જો જાણી લે છે તો સત્યમસ્તી, પરમાત્મા થઈ જાય. ન ચેત વેદિદથ, નથી જાણતો તો મહતી વિનષ્ટિ, મોટો વિનાશ થઈ જવાનો છે. પણ એ જાણવું કેવી રીતે? તો કે છે કે ભૂતેષુ ભૂતેષુ વિચિત્ય ધીરાહા. ભૂતેષુ એટલે દરેક પ્રાણી અને પદાર્થમાં, ભૂતેષુ ભૂતેષુ વિચિત્ય એટલે આત્મ સાક્ષાત્કાર કરે છે પરમાત્માનો. ભૂતેષુ ભૂતેષુ વિચિત્ય ધીરાહા, ધીરા એટલે જ્ઞાની. પ્રેત્યાસમાં લોકાત, આ જ્યારે આ શરીર છોડીને જાય છે ત્યારે પ્રેત્યા અસ્માત લોકાત, આ લોકમાં એટલે આ દેહમાંથી અમૃતા ભવંતી, એ પરમાત્મા બની જાય છે. તો એટલે શું જોયું એને? ભૂતેષુ ભૂતેષુ વિચિત્ય, પરમાત્માને જોયા. તો તત્ત્વમસી એટલે કે તો એનામાં પણ એને પરમાત્માને જોયા કે હું તો સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, ત્યાંથી આપણે શરૂ કર્યું હતું. અને એના આપણે 4 ભાગ કર્યા હતા કે છે તો ખરું પણ આમ જુદું જુદું જ દેખાય છે 4 જગ્યાએ. તો એમાં 2 વાતો આપણે જોયું. ત્રીજું, એને હવે કોઈ વ્યક્તિ પણ બીજો દેખાતો નથી. તત્ત્વમ અસી. હવે તત્નું પાછું એવું છે કે એ એક પુલ્લિંગ અને નપુંસકલિંગ બંનેમાં વપરાય છે. તો પદાર્થો અને પ્રાણી માટે પણ આવી જશે કે બધામાં પરમાત્મા છે. તત્ત્વમ અસી, એ તે પણ તે તું જો છે એ તે છો, પરમાત્મા છો. તત્ એટલે તે, ત્વમ એટલે તું છો. તો એ અસ્મદનું છે. અસ્મદ જે છે એનું ત્વમ છે, એ રૂપ છે અસ્મદનું. તો તત્ત્વમસી, તો એ તત્ત્વમસી કહે છે તો એ ફક્ત કોઈ એક વ્યક્તિને જ કહે છે એવું નથી, પણ તમામ પદાર્થોને આપણે સમજી લેવાનું છે. ભૂતેષુ ભૂતેષુ વિચિત્ય ધીરાહા, તો બધા જ પ્રાણી અને પદાર્થમાં પણ એને પરમાત્મા દેખાઈ ગયો. તો આપણે એટલે એને કહેવાય છે ઓમ તત્ત્વમ અસી. તો એ જે છે એ સામવેદનું વાક્ય છે અને છાંદોગ્ય ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. તો આ 3 વાક્યો છે આપણે જોયા. એટલે આપણે 3 વાક્યો જોયા. ઓમ પ્રજ્ઞાનમ બ્રહ્મ, ઓમ અહમ બ્રહ્માસ્મિ, ઓમ તત્વમસી. હવે અયમ આત્મા બ્રહ્મ, ઓમ અયમ આત્મા બ્રહ્મ, એ જે છે એ અથર્વ વેદમાંથી લેવામાં આવ્યું છે અને માંડુક્ય ઉપનિષદનું છે વાક્ય. તો અયમ આત્મા બ્રહ્મ, તો એક સત્તા સ્ફુરણ આપણને જોવા મળે છે કે જેના કારણે, દાખલા તરીકે પાણી છે, હમણાં આચાર્યએ પીધું, તો એ પાણી પીધું તો એને, પાણી તો સૃષ્ટિનો ભાગ છે, જળ છે, પણ એને પીવાથી એક તૃપ્તિનો અહેસાસ થયો, એક સંતુષ્ટિનો અહેસાસ થયો. તો એ જે સંતુષ્ટિનો જે અહેસાસ કરાવનાર એમાં જે સત્તા છે એ પરમાત્મા છે. દાખલા તરીકે તમે ખુરશી ઉપર બેઠા છો, ખુરશી તો જળ વસ્તુ છે, પણ એ બેઠવા પછી તમને એક ઇઝનેસનો અહેસાસ કરાવે છે. એ જે ઇઝનેસ તમને આપનાર તત્વ છે એ તત્વ જે છે એ પરમાત્મા છે. તો તમને એ દેખાતું નથી, પાણી દેખાય છે પણ એને જે તૃપ્તિ આપનાર એલિમેન્ટ છે એ દેખાતું નથી. તમને ખુરશી દેખાય છે પણ ખુરશીનો તો કોઈ ઉપયોગ જ નથી, પણ એમાં જે એક સત્તા છે કે જે તમને ઇઝનેસ આપે છે, જે તમને એક સાતા આપે છે, તમારા અથાકપણું તમારામાં જે અહેસાસ ઉત્પન્ન કરે છે એ પરમાત્મા છે. દાખલા તરીકે આ મંદિરનો રૂમ છે, તો એ તમને તો 4 દિવાલો દેખાય છે પણ એ 4 દિવાલોનો તો કોઈ ઉપયોગ જ નથી. વચ્ચે જે સ્પેસ છે કે જેમાં આચાર્ય બેઠા છે ને તમને કહે છે અને તમે છુઓ, તો
તો એ જગા છે. એ જગા તો તમને દેખાતી નથી, સ્પેસ તો તમને દેખાતી નથી, તમને તો 4 દિવાલો દેખાય છે. તો એક જે છે એ દ્રશ્ય સૃષ્ટિ છે, અને બીજો જે છે એ દ્રષ્ટ સૃષ્ટિનો અદ્રશ્ય સ્વભાવ છે. એ જે અદ્રશ્ય સ્વભાવ છે એને પ્રકૃતિ કહેવાય છે, અથવા તો પરમાત્મા તત્વ કહેવાય છે. જેને અને આ જે દ્રશ્ય છે જગત સૃષ્ટિ, એના 2 અંશો છે, એને નામ અને રૂપ છે. એક તો એને નામ છે અને એને રૂપ છે. અને આ નામ અને રૂપ જે છે એ આમ માયાની 2 શક્તિઓ છે. શક્તિ દ્વયમ હિ માયાયામ વિક્ષેપા આવૃત્તિ રૂપકમ. વિક્ષેપ શક્તિર લિંગાદિ બ્રહ્માંડાંતમ જગત સૃજેત યોગ દ્રગ દ્રશ્યો અંતરભેદ બાહ્ય ચ સર્ગયો આવૃત્ય અપરાશક્તિ સા સંસારસ્ય કારણમ એમ કીધું છે. 2 શક્તિઓ છે, વિક્ષેપ અને આવૃત્તિ વાળી. તો એ 2 શક્તિઓ કઈ છે? વિક્ષેપ અને આવૃત્તિ એટલે એને નામ અને રૂપ. નામ જે છે એ શું કરે છે? એ આવરણ કરી દે છે. દાખલા તરીકે તમને રાજુ આવ્યું તમારી પાસે. હવે રાજુ નામ આવવાથી જે દેહ છે એ આવૃત થઈ ગયો. તમને એ દેહ ક્યાંય દેખાણો જ નહીં. રાજુ દેખાણો, રાજુ છે જ નહીં, ક્યાંય કોઈ છે નહીં, કોઈ અસ્તિત્વ જ નથી રાજુનું. પણ તમારી પાસેથી દેહ અદ્રશ્ય થઈ ગયો, એ આવૃત થઈ ગયો. અને જે રૂપ જે છે એને વિક્ષેપ શક્તિ તરીકે કામ કરે છે, અને એને એ દેહની અંદર રાજુનું સર્જન કરી દે છે. સમજો, તમને આપણે જોયું હતું કે દોરડી જે છે એમાં સાપ દેખાણો. તો સાપ જે છે એ એક નામ છે, અને પેલું જે રૂપ દેખાય છે વાંકી ચૂકી દોરડી, એ જે છે એનું રૂપ છે. તો જે સાપ જે છે એને શું કર્યું? નામ. સાપના નામે તમને સાપ દેખાણો, બીજું કાંઈ ન આવ્યું, તમને સાપ જ દેખાણો. અને તમે ક્યાંક સાપ જોયેલો છે, અથવા તો તમે ક્યાંક સાપને સાંભળેલો છે કે ઓ એ તો કરડે તો મરી જાય માણસ, બહુ ભયંકર. એટલે તમે મૂઢતાને પામી જાય. માણસ છે એ મૂઢતાને પામી જાય, એની સેન્સીસ કામ ના કરે કાંઈ. અને એને એનાથી જે દોરડીનું રૂપ જે છે એ ઢંકાઈ ગયું. સાપના નામ પડ્યું એટલે ઢંકાઈ ગયું. અને જે દોરડી જે છે એનું જે રૂપ છે એમાં વિક્ષેપ કરી, વિક્ષેપ એટલે જે છે એમાં વિક્ષેપ કરવો, વિક્ષેપ કરી અને એમાં નવું સર્જન કરવું સાપનું. એટલે તમે રાજુને દેખાવા માંડ્યું કે સાપ વાંકા ચૂકો ચાલે છે. એવી રીતે નામ અને રૂપ જે છે એ વિક્ષેપ અને આવૃત શક્તિ તરીકે કામ કરે છે. અને એ આવૃત્તિ, એક નામ જે છે એ આવૃત કરી દે છે, અને જે રૂપ જે છે એ મોજૂદ જે વસ્તુ છે એનું જે રૂપ છે એના ઉપર એમાં વિક્ષેપ કરી અને નવું સર્જન કરી દે છે. એટલે જે આપણે જોઈએ છીએ કે અયમ આત્મા બ્રહ્મ. તો આ મનુષ્ય છે તો પરમાત્મા સ્વરૂપ, પણ એને રાજુ નામ આવ્યું અને એક રૂપ આવ્યું. તો એને આ માયાની 2 શક્તિઓ છે, વિક્ષેપ અને આવૃત્તિ. આ 2, અને સા સંસારસ્ય કારણમ એમ કીધું. અને એ જે શક્તિઓ જે છે એ જ સંસારનું કારણ છે. એક જે શક્તિ છે, વિક્ષેપ શક્તિ છે, એ શું કરે છે? નવું રૂપ સર્જી દે છે, અને નામ જે છે એ મોજૂદ રૂપને ઢાંકી દે છે. એટલે આ બંને નામ અને રૂપ બંને શું કરવાનું છે? ત્યાજ્ય છે. અને માણસો શું કરે છે? મંજીરા વગાડે છે નામના, અને બધા એનું મહિમા ગાય છે. કળિયુગમાં તો નામ સ્મરણ જ મહાન છે. કયું નામ? નામ અને રૂપને તો, નામ અને રૂપ જેને મિથ્યા કરી જાણ્યા રે ગંગા સતી.
એને તો મિથ્યા કરવાના છે, અને આ બધા તો એને સ્થાપિત કરે છે. મિથ્યા તો ત્યાં રહ્યું, એને સત્ય તરીકે સ્થાપિત કરવા પ્રયાસો કરે. તમે જોઈ લો, આ સ્વપ્ન ન હોય તો આ બીજું શું હોય? મને એમ તમે જરા કહો. આ માયાની બે શક્તિઓ કામ કરે છે. નવા રૂપને સર્જન કરે છે અને મોજૂદ રૂપને ઢાંકે છે. તો માણસ રાજુને નામને સત્ય કરવા નીકળ્યા છે, મિથ્યા કરી જાણવાના છે. ગંગા સતી કે છે નામ અને રૂપ જેને મિથ્યા. અને આખો સંસાર તમે જુઓ, આચાર્યની વાત સાંભળીને તમને લાગશે કે આચાર્ય તો અધાર્મિક વાતો કરે છે અમારી પાસે. આ દુનિયા આખી કરોડો લોકો જે છે એ સવારથી સાંજ સુધી મંજીરા વગાડે છે, તો એ ખોટું. અને નામ અને રૂપ મિથ્યા છે એ કહેવા વાળા તમે સાચા. અને માણસોને કરોડો જે છે લોકો એને પરિચિત લાગે છે. અને કરોડો માણસ મૂર્ખ હશે તો પોતાનું નામ મૂર્ખતામાં લખાશે, એને વાંધો નથી. એટલે એ પણ પોતાનું નામ લખાવે છે એમાં. અને આ ધણ ચાલ્યા કરે છે, ભેગા થતા રહે છે. કોઈ થિંકિંગ નથી. જે શાસ્ત્રો કહે છે કે નામ અને રૂપ જેને મિથ્યા કરી જાણ્યા રે. અને નામ અને રૂપનો તો એ જગત રૂપ છે બંને. અસ્થિ ભાતિ પ્રિય, જે મેં તમને કીધું કે એ જે તમને દ્રષ્ટિગોચર નથી, એના 3 અંશો એ બ્રહ્મ રૂપ છે. 5 સૃષ્ટિના 5 અંશો છે: નામ, રૂપ, અસ્થિ, ભાતિ અને પ્રિય. અસ્થિ ભાતિ ને પ્રિય, તમે નામ અને રૂપને એક બાજુ મૂકી દો કે જે આને અસ્થિ ભાતિને પ્રિયને ઢાંકી રાખે છે. જે પરમાત્મા તત્વને ઢાંકી રાખવા વાળું છે, એને સ્થાપિત કરવા માટેના પ્રયાસો થઈ રહેલા છે. અને કોઈ આ સિવાય બીજું કોઈ સાંભળવા તૈયાર નથી. તમે નામને કલ્પના કરો કે એ નામ કોને પસંદ કર્યું? જેને તમે નામ આપો છો એને પસંદ કર્યું કે મારું નામ રાજુ રાખજો, કે રામ રાખજો, કે કૃષ્ણ રાખજો, એને પસંદ કર્યું? તો કોને પસંદ કર્યું? અકસ્માતે એને જે યાદ આવી ગયું તો એમને ત્યાં એમના માટે નિશ્ચિત કરી દીધું. એક કંસ રાખ્યું હોત તો માણસ કંસ કરત. રાવણ રાખ્યું હોત નામ તો રાવણ કરત. એની માળાઓ જપત. કોઈક તો વિચાર કરીને માણસો ચાલે. તો અયમ આત્મા બ્રહ્મ, ઓમ અયમ આત્મા બ્રહ્મ. તો એમ કહેવા માંગે છે કે તમે નામ અને રૂપને મિથ્યા કરી જાણો, અને જે અસ્થિ ભાતિ પ્રિય છે એને જ તમે કેન્દ્રિત થાવ. તો રાજુ જે છે એ દેહ છે, અને એ દેહનો જે આધાર છે એ તો ઢંકાઈ ગયો. કોઈને કોઈ એનું તો નોંધ લેતું નથી કે પરમાત્માના આધારે રાજુ ઊભો છે 2 પગ ઉપર. અને એ વયા જશે તો એને 4 જણા ઉપાડવા જોશે. ઊભવાની તો વાત ન્યા રહી, એને ઉપાડવાય બીજા 4 જોશે. એને કોઈ એ આત્મા, એને કોઈને જોવું નથી. અને એની વાત કોઈ કરવા આવે એને કોઈએ સાંભળવી નથી. એને અધાર્મિક ગણીને આ પ્રકૃતિની યુક્તિ ચાલી રહેલી છે કે આ માણસોને, આ જે માણસો કહેવાવાળા હશે એને એટલી વાક ચાતુર્ય આપ્યું હશે, એટલી મનમોહક એની જીભ આપી હશે સરસ્વતી, એ પ્રકૃતિની યુક્તિથી એને આપીશ. કારણ કે એને કરોડો માણસોને આમાં રોકી રાખવા પડશે. ત્યારે એકાદ આચાર્યને પ્રબુદ્ધ થવા માટેની તક મળવાની છે. તો આ ઘાસચારો છે આમના માટેનો, આચાર્યો બનવા માટેનો આ ફોડર છે, ફોડર. એમના ઉપર ભગવાને ગીતામાં કીધું છે કે યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે મારે આવવું હોય, અને અવતારની તો વાત નથી, ત્યાં વાત તો જ્ઞાન યોગની જ કીધી છે. એને આચાર્ય અત્યારે જે તમને કહે છે એની જ વાત કરી છે કે એની જ્યારે ગ્લાનિ થાય છે ત્યારે હું ફરીથી
એ કહેવા માંગુ છું. ભગવાન ગીતામાં કહે છે, એ 4થા અધ્યાયમાં જ કહે છે, ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન હમ અવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનુરીક્ષ્વાકવે બ્રવીત એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષયો વિદુહુ સ કાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતપ. કે આ યોગ જે છે એ મેં પહેલા સૂર્યને કીધો હતો, સૂર્યએ મનુને કીધો હતો, મનુએ ઇક્ષ્વાકુને કીધો હતો, અને એ યોગ જે કાળે નષ્ટ થયો છે એ હું તને ફરીથી કહું છું. એટલે અર્જુન એને પૂછે છે કે ભાઈ આ સૂર્ય તો પહેલા થઈ ગયા છે અને તમે તો અત્યારે હમણાં મને ખ્યાલ છે ત્યારે તમે અહીંયા આવ્યા છો, તો હું એ કેવી રીતે જાણું કે તમે સૂર્યને કીધો તો? એટલે ભગવાને આ કહેવાની જરૂર પડી કે યદા યદા હિ ધર્મસી, કે આ યોગની જ્યારે જ્યારે ગ્લાનિ થાય છે, અને સાધુ નામનો અર્થ થાય છે પરિત્રાણાય સાધુ નામ. સાધુ નામ એટલે આ જે વર્ચ્યુઅસ માણસો, જે હમણાં આપણે વાત કરીને પ્રજ્ઞાનમ બ્રહ્મની વાત કરીને એની વાત કરે છે ભગવાન, કે જેનામાં શ્રવણ મનન અને નિધિ ધ્યાસનથી જેનામાં સદગુણો અંકુરિત થયા છે એના માટે હું આવું છું. સાધુ નામ એટલે તમે જેને ગણો છો એ નહીં. નેદમ ઇદમ ઉપાસતે, એ વેદોમાં વારંવાર કીધું છે. નેદમ ઇદમ ઉપાસતે, આ જે બધાય પૂજી રહ્યા છે એ હું નથી. ન ઇદમ એદ ઇદમ યત ઉપાસતે, આ બધા જેને પૂજી રહ્યા છે એ પરમાત્મા નથી. વારંવાર કીધું છે, વારંવાર કેન ઉપનિષદમાં કીધું છે કે એ નથી. આ જે બધા પૂજે છે એ હું નથી. કઠોપનિષદમાં કીધું છે કે નેદમ ઇદમ ઉપાસતે, નેદમ ઇદમ ઉપાસતે, એ નથી હું, એ હું નથી, એ પરમાત્મા નથી, એ પરમાત્મા નથી. તો આ વસ્તુ છે, તમે સમજી લો કે આત્મા તો આ જ્યારે તમે નામ અને રૂપને તમે કોરાણે મૂકશો કે જે જગત અંશો છે, તો તમને અસ્થિ ભાતિ અને પ્રિય દેખાઈ જવાના છે. આત્મા કે જે તો આધાર છે, જેના આધારે તો નામ અને રૂપ ટકેલા છે, અને તમે નામ અને રૂપને પકડી અને અસ્થિ ભાતિ પ્રિયને દફન કરવા માટે નીકળી ગયા છો. એને દફન કરવા માટે નીકળી ગયેલા છે બધા, બીજું કંઈ જ નથી. અને એને એટલી પ્રકૃતિએ વાક ચાતુર્ય આપ્યું છે કે એને કહેવા સાંભળવા માટે લાખો લોકો ભેગા થશે. વગર લોકોને રોકવા પણ એક જગ્યા નથી રહી. હવે તમે કાલે આવજો. અને એ પૈકીના કેટલાક તો બળાત્કારના કેસમાં જેલમાં બેઠા હોય તો એને હજી ભગવાન માનવાવાળા લોકોનો ક્યાંય ત્રુટો નથી. આ ચાલી રહેલી એક યુક્તિ છે પ્રકૃતિને, કે અહીંયા માણસો આવામાં રોકાયેલા રહીએ, કે જેથી કરીને ભગવાન કે મારે જે આ મારા માય મેન જે છે એની કાળજી રાખવી હોય તો મને ડિસ્ટર્બ કરવા આવે નહીં, એ રોકાવા દો એને ત્યાં. એમાં પાક છે નિભાડામાં, આ જન્મમાં નહીં. એટલે તો કીધું બહુનામ જન્મા નામ અંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે, અનેક જન્મોમાં પછી એ આવશે અહીંયા. એ નામ અને રૂપને ત્યજશે અને અસ્થિ ભાતિ અને પ્રિયમાં આવશે. તો આ આત્મા, એમ કે આ બધું જે છે જે છુપાઈને બેઠેલું છે એ પણ હું છું. અંદર રહેલો જે આત્મા છે કે જે તમે જોઈ શકતા નથી. તમે નામ અને રૂપને જુઓ છો, દેહને જુઓ છો, પણ દેહનો જે આધાર છે એ પણ એ પરમાત્મા છે. તો આ જે દ્રશ્ય જગત જે છે એ દ્રશ્ય જગત જેના આધારે ટકેલું છે, કે જે દેખી શકાતું નથી, અદ્રશ્ય છે, એ જે છે એ પરમાત્મા, એ હું છું પરમાત્મા, અયમ આત્મા બ્રહ્મ. તો આ જે છે એ ચોથું મહાવાક્ય છે. અને આ અર્થમાં જો જોવામાં આવે તો આ 4 મહાવાક્યો જે છે એનો ખૂબ મોટો ઉપયોગ છે. અને આ મહાવાક્યો જે છે, તમને કહું કે આ મહાવાક્યો આપણી પાસે આવ્યા છે કેવી રીતે. તો એક શુક રહસ્યો ઉપનિષદ કરીને એક ઉપનિષદ છે, સુખદેવજીના નામ ઉપરથી, વ્યાસ ભગવાનના દીકરા. હવે સુખદેવજી જ્યારે એને મંત્રોપદેશ આપવાનો સમય આવ્યો ત્યારે એ બ્રહ્માજી પાસે જાય છે, વ્યાસ ભગવાન એમના દીકરાને લઈને.
કે ભાઈ તમે આને પ્રણવ અને મંત્રોપદેશ આપો, ગાયત્રી મંત્રોપદેશ આપો. એટલે બ્રહ્માજી કહે છે કે ભાઈ આ સુખદેવજીને આપવા માટે હું સમર્થ નથી. એના માટે તો આપણે શંકર ભગવાન પાસે જવું પડશે. એ આમના આચાર્ય છે, એ ઉપદેશ આપી શકે. એમના ડોમેનમાં આવે છે, એના કાર્યક્ષેત્રમાં આવે, એના અધિકાર ક્ષેત્રમાં આવે છે. એટલે બ્રહ્માજી, વ્યાસ ભગવાન અને સુખદેવજી શંકર ભગવાન પાસે જાય છે અને શંકર ભગવાનને વ્યાસ ભગવાન હાથ જોડીને વિનંતી કરે છે કે મારો પુત્ર હવે પ્રણવ અને ગાયત્રી મંત્રોપદેશ કરવાનો એનો સમય હવે આવી ગયો છે, તમે એ સંસ્કારને સંપન્ન કરો. એટલે એ બીજી વાતો છે ઉપયોગી નથી, આપણે નથી કરતા, પણ આપણે એટલું કહો કે શંકર ભગવાને એને પ્રણવનો અને ગાયત્રી મંત્રોપદેશ એને આપ્યું અને એને સડંગ વિધિ કરાવી. અને પછી આ વિનંતી કોને વિનંતીને ધ્યાનમાં રાખીને આપ્યો? વ્યાસ ભગવાનની, એમના પિતા. હવે સુખદેવજી જ્યારે એને મંત્રોપદેશ થઈ ગયો અને એને તત્વનો બોધ થઈ ગયો, તો એ હાથ જોડી અને શંકર ભગવાનને ફરીથી વિનંતી કરે છે કે મારામાં જે અનાત્મ વસ્તુ હતી એ શાંત થઈ છે અને અયમ આત્મા બ્રહ્મ એ હવે પ્રગટ થયું છે. અને હું વિનંતી કરું છું કે આ જે ચારે ચાર મહાવાક્યો છે એનું રહસ્ય મને સમજાવો. અને એ શંકર ભગવાન આ ચાર મહાવાક્યોનું રહસ્ય જે છે એ સુખદેવજીને સ્પષ્ટ કરે છે. એમાંથી આપણી પાસે આ ચાર મહાવાક્યો આવેલા છે, ઉપલબ્ધ થયેલા. તો આટલો આ જે છે એ ઉપયોગી વાત છે અને બહુ આનંદની વસ્તુ છે કે માનવ જાતે ક્યારે આ ચાર મહાવાક્યોની આટલી રહસ્યમયતા છે એ જાણેલી નથી. એ તમે એમાં ઇન્સ્ટ્રુમેન્ટલ બન્યા છો, નિમિત્ત બન્યા છો. અને ભગવાને જે વાણી મોકલી છે આચાર્ય મારફતે એ લોકો સુધી પહોંચે અને આ મહાવાક્યોના વિશેની ઘણા બધા લોકોની જે કહેવાય કે જે વેદોનો ઉપદેશ આપવાવાળા છે એ લોકોની પણ આ મહાવાક્યો વિશેની ઘણી બધી ગેરસમજણ હશે, અસમજણ હશે, અધૂરી સમજણ હશે. એ પરમાત્મા આજે એ બધી સ્પષ્ટતાઓ થઈ જાય એ માટે કદાચ તમને આમાં નિમિત્ત બનાવેલા હશે. તો માનવ જાતને આ સદીઓ સુધી આ જે છે વાત જે છે એ માર્ગદર્શક બનતી રહે અને બધાને નામ અને રૂપમાં નહીં રહેતા અને સર્વમ ખલ્વિદમ બ્રહ્મ જોતા અને ભૂતેષુ ભૂતેષુ વિચિત્ય ધીરાહ સમજતા અથવા તો સર્વભૂત સ્થિતમ યો મામ ભજત્યેક તો મા સ્થિતો એ જોતા અથવા તો અહમ બ્રહ્માસ્મિ અથવા તો એમ કહો કે યેન ઇમાની ભૂતાની જાયંતે જાતાની જીવંતી યેન યત પ્રત્ય અભિશંસતી તત વિજિજ્ઞાસસ્વ. અથવા તો જે ફરીથી છે પ્રશ્નો ઉપનિષદમાં આવે છે કે પરીક્ષ્ય લોકાન કર્મ ચિંતાન, એટલે કે કર્મ કરવાથી જે પ્રાપ્ત થઈ જાય છે. લોકાન, લોકાન એટલે લોકો એટલે કે સ્વર્ગ અથવા તો નર્ક જે મળે છે, ખરાબ કર્મો હશે નર્ક મળશે, સારા કર્મો હશે તો સ્વર્ગ મળે છે. પરીક્ષ્ય લોકાન કર્મ ચિંતાન, આ બંનેને જોઈને પરીક્ષ્ય એટલે એની તપાસણી કરો કે આ બે મળી ગયા તો કાંઈ મળ્યું, તો કે કાંઈ મળ્યું નથી. બે મળી ગયા તો કાંઈ મળ્યું નથી. એમ પરીક્ષ્ય લોકાન કર્મ ચિંતાન બ્રાહ્મણો, બ્રાહ્મણો એટલે પરમાત્મા, બ્રહ્મણ બ્રાહ્મણો નિર્વેદમ, નિર્વેદમ એટલે કે વેદોથી વિમુખ થઈ જશે. નિર્વેદ નિહવેદમ, આયાત એટલે થવાનો નિર્ણય લેશે. શા માટે? નાસ્ત્ય કૃત કૃતેન ન અસ્તિ અકૃત કૃતેન, કે જે આ પરમાત્મા અકૃત છે, સ્વયંભૂ છે. એ અકૃત પરમાત્મા કંઈક કરવાથી નહીં મળી રહે, મળી જાય.
આ નિર્ણય ઉપર આવી અને વેદોમાં જે નિત્ય નૈમિતિક ક્રિયાઓ કરવાનું જે આપ્યો છે બોધ, એનાથી વિમુખ થઈ જાય. ભગવાન પણ નિર્વેદ શબ્દ ગીતામાં ઉપયોગ કરે છે કે નિર્વેદ માયા તો નાસ્તિક કૃત. ભગવાન પણ નિર્વેદ આપે છે, યાદ આવે તો હું તમને કહું છું કે એનાથી વિમુખ થઈ જાય છે વેદોથી. અને શું કરે છે? તદ્દ વિજ્ઞાનાર્થમ, કોને? પરમાત્માને જાણવા માટે અથવા તો પરમાત્માનો સાક્ષાત્કાર કરવા માટે. સ એટલે સાધક મહાત્મા. ગુરુ મેભાભી ગચ્છેત સમિત પાણી, હાથમાં સમીઘ લઈને સદગુરુ પાસે જાશે. સદગુરુ કોણ હોવો જોઈએ? શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, વેદોમાં પારંગત અને બ્રહ્મનિષ્ઠ હોવો જોઈએ. એ ગુરુની પાસે જાશે. તો અહીંયા તમે જોશો આ ઉપનિષદનું જ વાક્ય છે, વેદોનું જ વાક્ય છે, અને એમ કે છે કે વેદોથી વિમુખ થઈ જશે. કારણ કે જે સદગુરુ આપી શકશે, સદગુરુ એટલે આ પરમાત્મા જે અહીંયા આવીને વારંવાર એમને કીધું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એ વાત છે આ, કે આ આચાર્ય જે આજે તમને કહી રહેલા છે તો એ જ્યારે એને જે છે એ વેદોના ઉપદેશ કરતા પણ એ ઉપદેશને એને મોટો ગણ્યો છે વેદોની અંદર જ કે આ કરવાથી કંઈ નહીં મળી શકે. અને એટલે જ આપણે કીધું હતું કે આ સમજથી થાય છે બધું, કંઈ કરવાથી કોઈ. આખે આપણે આ ચારેય મહાવાક્યોની વાત કરી, એમાં કોઈ જગ્યાએ આપણે એમ નથી કીધું કે આ કરો, આ તપ કરો, આ વ્રત કરો, આ યજ્ઞ કરો, આ કરો. એ બધું બંધન થવાનું છે. બંધન સિવાય કર્મણા બધ્યતે જંતુર વિદ્યા ચ વિમુચ્યતે તસ્માત કર્મ ન કુર્વંતી યતયઃ પારદર્શિનઃ. કર્મણા બધ્યતે જંતુર, કર્મો કરવાથી બંધન જ થાય છે. જંતુર એટલે જીવો. કર્મણા બધ્યતે જંતુર વિદ્યા ચ વિમુચ્યતે, જ્ઞાનથી જ મુક્તિ થાય છે. તસ્માત કર્મ ન કુર્વંતી, એટલે એટલા માટે કર્મો કરતા નથી. કોણ? યતયઃ પારદર્શિનઃ, જેને મોક્ષની આકાંક્ષી છે એ કર્મમાં બંધન કરતા નથી, બંધનવાળા થતા નથી. તો આ વસ્તુ છે, સમજ જે છે એ જ છે. મનુષ્યએ જો કાંઈક બનવું હશે, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ જોવું હશે, અહમ બ્રહ્માસ્મિ જોવું હશે, તત્વમસી જોવું હશે, ઓમ પ્રજ્ઞાનમ બ્રહ્મ જોવું હશે, અથવા તો ઓમ અયમ આત્મા બ્રહ્મ જોવું હશે, તો જ્યાં સુધી અંદરથી મનુષ્યનું રૂપાંતરણ થતું નથી ત્યાં સુધી 1 ઇંચ પણ ચેતનાનો વિકાસ સંભવ નથી. ચેતનાનો વિકાસ સંભવ છે અંદરથી તમે માણસ બદલે, અંદરથી એનું હોવાનું જે છે એ ઉન્નતિકરણ કરે. અને હોવાનું ઉન્નતિકરણ કરવાનું એક જ માધ્યમ છે, અને એ છે સદગુણોને જીવનમાં આત્મસાત કરવા. જેટલા સદગુણો જે છે જીવનમાં આત્મસાત થશે એટલું મનુષ્યનું હોવું જે છે ઉન્નત થશે. જેટલું હોવું ઉન્નત થશે એટલું માહિતીમાંથી જ્ઞાનમાં રૂપાંતરણ થશે, અને માહિતીનું જ્ઞાનમાં એટલે કે સદગુણોમાં રૂપાંતરણ થશે એટલે પરમાત્માની કૃપા એના ઉપર વરસશે. અને પરમાત્માની કૃપા વરસશે એટલે પછી એને કાંઈ કરવાની જરૂર નથી, બધું એ મહાત્મા માટે કરશે. એક વખત પરમાત્માની કૃપા થઈ જાય એટલે જે કંઈ ઘટતી વાતો છે 2 ઇંચ કાપવાની, એ 2 ઇંચ કાપવાની વાતો છે એ મહાત્મા માટે સર્જન કરશે. જે બુદ્ધના કિસ્સામાં પેલી બેનો ગીત ગાવા માટે આવી હતી, એ જે સર્જન કર્યું હતું એવું સર્જન એ મહાત્મા માટે કરશે. અને આ બધી 4 જે મહાવાક્યો છે એ મહાવાક્યો એના જીવનમાં જે છે એ ફળીભૂત થઈ જશે. તો તમામ જીવોના જીવનમાં પણ આ મહાવાક્યો જે છે એ ફળીભૂત થાય એવી પરમાત્માની કૃપા સૌ પર વરસે એવી શુભાશીષ સાથે આજનો સત્સંગ પૂરો કરીએ. ઓમ સચ્ચિદાનંદ રૂપાય કૃષ્ણાય ક્લિષ્ટ કર્મણે નમો વેદાંત વેદ્યાય ગુરવે બુદ્ધિ સાક્ષિણે.